ગોધરાના એક યુવાનને મળાશયમાં છુપાવેલા 422 ગ્રામ ગોલ્ડ પેચ ઝડપાઈ. કતાર એરવેઝની ફ્લાઇટમાં જેહાદથી અમદાવાદ આવતા કસ્ટમ્સે સોનાની બિસ્કિટ જેની બજાર કિંમત 66 લાખ છે જે ઝડપી પાડ્યો છે. કતાર એરવેઝની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 66 લાખનું સોનું પકડાયું છે. મુસાફર ગોધરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મુસાફરની તલાશી લેતા શરીરના મળાશયમાંથી 422 ગ્રામ ગોલ્ડ પેચ મળી આવી હતી. આ મુસાફર દાણાચોરી કરી કોના માટે સોનું લાવ્યો હતો તે બદલ તેને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે. પેસેન્જરની પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ અમદાવાદના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ કતાર એરવેઝની ફ્લાઇટ નંબર QR534 દ્વારા દોહા થઈને જેદાહથી અમદાવાદ આવેલા એક યુવાન મુસાફર સરફરાજ મલા ગુજરાતના ગોધરાના રહેવાસીની અટકાયત કરાઈ. તપાસ કરતા તપાસ દરમિયાન આ મુસાફરના શરીરના મળાશયમાંથી 467.9 ગ્રામ સોનાની પેસ્ટ છુપાવેલી હોવાનું જણાયું હતું. ત્યારબાદ મળી આવેલી સોનાની પેસ્ટને 24 કેરેટ શુદ્ધતાના સોનામાં બારમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, જેનું વજન 422.83 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. તેની બજાર કિંમત ₹65,69,000 છે. તેમજ સોનાના દાણચોરી માટે આરોપીને ₹12,000 મળ્યા હતા. કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ આ સોના બાર જપ્ત કરવામાં આવ્યું છે અને કસ્ટમ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મુસાફર સરફરાજ મલાની ધરપકડ કરી વધુ પ્રાથમિક તપાસમાં તેને ગોધરાના અલ્તાફે ₹12,000 આપ્યા હતા. મળતી માહિતી મુજબ તે પ્રથમ વખતે હૈદરાબાદ અને મુંબઈથી ગયો હતો, પણ પહેલી વખતે જ સોનું લઈને આવ્યો અને પકડાઈ ગયો હોવાનું જણાવ્યું છે. ત્યારે કસ્ટમ વિભાગે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.